જાય છે. જે અગસ્ત્ય ઋષિ એટલે કુંભજ ઋષિ, અને કુંભજ ઋષિ એટલે જે કુંભમાંથી પ્રગટ થયા હતા અને એક જ ઘૂંટડે આખા બધા સમુદ્રો પી ગયા હતા, ઈ કુંભજ ઋષિ. હાકો પર્વત ફાટતે સમુદ્ર ઘૂંટ ભરાય, લે મુનિવર ધરતી ગળે ક્યાં કોઈ ગર્વ કરાય. કાગ બાપુ એમ કે છે કે જેના હાકોટાથી પર્વત ફાટી જતા, આવા ઋષિઓ હતા દાદા. આમ ખાલી પડકારો કરે ને તો પર્વત તૂટી જાય અને સમુદ્ર ઘૂંટ ભરાય, સમુદ્રને આમ ઘૂંટડામાં ભરી લે, એવા એવા હતા. લે મુનિવર ધરતી ગળે, એને પણ આ ધરતી ગળી ગઈ છે. ક્યાં કોઈ ગર્વ કરાય? આપણે એવા તો નથી ને બાપા. જે આપણા મુનિવરો એક હાકોટે પર્વતોને ફાડી નાખતા, જે આપણા મુનિવરો એક ઘૂંટડામાં સમુદ્રને પી જતા, ઈ મુનિવરને પણ આ ધરતી ગળી ગઈ હોય તો બાપા જીવનમાં ક્યારે આપણે તો અભિમાન કરાય જ નહીં.